સરહદ પર દેશવાસીઓની રક્ષામાં ખડે પગે રહેતા જવાનોને આભાર માનવા તેમજ દેશની બહેનો તેમને પડખે છે તેવા મેસેજ આપવા માટે તેમને રાખડી મોકલવાનું અભિયાન શહેરના શિક્ષક સંજય બચ્ચાવે 10 વર્ષ પહેલા 75 રાખડીઓથી શરૂ કર્યું હતું. આ અભિયાન આજે 61,000 રાખડીઓ પર પહોંચ્યું છે. સંજય બચાવ તેમજ તેમના અભિયાનમાં મદદ કરતા તેમના 200 જેટલા વર્તમાન તથા પૂર્વ વિદ્યાર્થીઓની ટીમને આ વર્ષે 61,000થી વધુ રાખડીઓ મળી છે. આ રાખડીઓના 11 બોક્સ દેશના અલગ અલગ સરહદ ઉપર 11 સ્થળોએ સોમવારે પોસ્ટ ઓફિસ ખાતેથી રવાના કરવામાં આવી. આ રાખડીઓ કારગિલ, સિયાચીન, ગલવાન ઘાટી, અરુણાચલ પ્રદેશની બોર્ડર, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર સહિતના 11 સ્થળો પર તૈનાત સૈનિકોને મળશે. આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, યુએસએ અને કેનેડા મળીને કુલ 14 દેશ તથા ભારતના 14 રાજ્યોના 40 શહેરોમાં મહિલાઓએ રાખડીઓ મોકલી છે. આ અભિયાનની શરૂઆત થઈ ત્યારે પહેલા વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા હાથે બનાવેલી 75 રાખડીઓ મોકલવામાં આવી હતી. ત્યારબાદ અન્ય રાજ્યો સહિત વિદેશમાં રહેતા ભારતીયો પણ આ અભિયાનમાં જોડાયા હતા, જેના કારણે ચોથા વર્ષે 10,000, પાંચમા વર્ષે 14,000, છઠ્ઠા વર્ષે કોરોના સંક્રમણને પગલે 12,000 રાખડીઓ મહિલાઓએ મોકલી હતી, જે વડોદરાથી સરહદ પર રવાના કરાઈ હતી. અમને બહુ જ સારું ફીલ થાય છે, બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમારા સોલ્જર્સને જે અમારા માટે દિવસ રાત ત્યાં ઊભા છે એમને અમે રાખી મોકલી શકાય. અને ખાલી અમે નહીં, એટલે ખાલી બડોદાના નહીં, પણ બીજા બધા જ અલગ અલગ શહેરોથી અને દેશના બહારથી પણ અહીંયા રાખી મોકલવામાં આવ્યા છે. તમે જોશો તો અહીંયા 4th, 5th, 6th સ્ટાન્ડર્ડની છોકરીઓથી લઈને એલ્ડરલી વુમન સુધી બધાએ જ એમના ભાઈઓ માટે રાખી મોકલી છે. અને અમને એટલે આ 10th યર છે રક્ષાબંધન વિથ ઇન્ડિયન આર્મીનું. અને અમારો એવું પણ એક્સપિરિયન્સ છે કે અમે લોકો અમારો નંબર પણ રાખી સાથે મોકલતા હોઈએ છીએ, લેટર્સ મોકલતા હોઈએ છીએ અમારા ભાઈઓ માટે. અને સામેથી અમને રિવર્ટ પણ આવ્યો છે ત્યાંથી. તો આ આખો પ્રોસેસ છે, અમે લોકો ઓલમોસ્ટ દોઢ મહિનાથી રાખીઓને કલેક્ટ કરવા માટે મેસેજીસ મોકલી રહ્યા છે. અને જેમને પણ મોકલવાના હોય બધા અહીંયા મોકલે છે રાખીઓ. પછી અમે એને સોર્ટ કરીએ છીએ, એને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. એના પછી જેમને પણ નામ, નંબર મોકલ્યો હોય એવી રીતે બધું સોર્ટ કરીને પેકિંગ થાય છે. એના પછી અમે લોકો અહીંયા પૂજન કરીએ છીએ રાખીઓનું, કારણ કે આ બહુ જ ઓસ્પિશિયસ તહેવાર છે. અને ત્યાર પછી આ બધી રાખીઓ બોર્ડર પર મોકલવામાં આવે છે. મારું નામ મનાલી ભાટે.